જે માણસે ગામની ગલીઓમાંથી ભ્રષ્ટાચારના ગલિયારાઓ સુધી સત્તાને પડકાર્યો તે નામ હતું અન્ના હજારે। 15 જૂન 1937ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ભીંગાર ગામમાં તેમનો જન્મ થયો। અન્નાનું બાળપણ ગરીબી અને સંઘર્ષમાં વીત્યું। વધુ અભ્યાસ થઈ શક્યો નહીં। 7મી બાદ રોજગારની શોધ શરૂ કરી અને બાદમાં ભારતીય સેનામાં ડ્રાઈવર તરીકે ભરતી થયા। 1962ના યુદ્ધે તેમના જીવનની દિશા બદલી અને સેવાને જીવનનો ધર્મ બનાવી। સેનામાંથી પરત આવી તેમણે રાલેગણ સિદ્ધી ગામને આદર્શ ગામમાં ફેરવ્યું। દારૂબંધી, જળ સંરક્ષણ, સામૂહિક શ્રમ અને સ્વચ્છતા તેમના પ્રયોગ બન્યા। સામાજિક સેવા સાથે તેમણે માહિતીનો અધિકાર, લોકપાલ અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનોને રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં મૂક્યા। તેમનું વ્યક્તિગત જીવન સાદું રહ્યું। અવિવાહિત રહી ગામ અને દેશને પોતાનું પરિવાર માન્યો। સત્તાથી દૂર રહીને પણ તેમનો પ્રભાવ વ્યાપક રહ્યો। અંતે તેમનું જીવન એ શીખવે છે કે ડિગ્રી નહીં પરંતુ દૃઢ નિશ્ચય જરૂરી છે અને સાચી સેવા દ્વારા વ્યવસ્થા પણ બદલી શકાય છે। તેમના પર આરોપ છે કે તેમણે ભાજપ, આરએસએસના ઇશારે કોંગ્રેસ વિરોધી માહોલ બનાવ્યો, પરંતુ હવે મોદી સામે બોલી શકતા નથી।